ગુજરાતના મુદ્દાઓ પર આવતા પહેલા વાત દુનિયાની કરીએ। દુનિયામાં એવા હિસ્સાની કે જે આપણી એકદમ નજીક છે, જેના જન્મદાતા આપણે છીએ, પણ અમુક વાર એવું કહેવાય ને કે જેને જન્મ આપીને એવો વિચાર આવે કે આપણે આ પેદા કર્યું, તો એવો પ્રશ્ન જેને જોઈને વિચાર આવે એ બાંગ્લાદેશની છે। બાંગ્લાદેશમાં જે દિવસે જે ઘટનાને, જે હિંસાને ક્રાંતિ કહેવામાં આવી, અથવા ભારતમાં પણ જે લોકોએ એને ક્રાંતિ કહીને સમર્થન કર્યું અને કહ્યું કે ક્રાંતિ તો આવી જ હોય ને, હિંસક ક્રાંતિઓના જેમણે બાંગ્લાદેશમાં અને હવે ભવિષ્યમાં નેપાળમાં પણ એ જ જોવા મળશે, એના ઉદાહરણ આપણે જ્યારે લીધા ત્યારે આપણે હંમેશા ભૂલ્યા કે જે દેશના માણસો પોતાના દેશના રાષ્ટ્રપિતા એટલે કે શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પર પેશાબ કરી શકતા હોય, એ દેશના યુવાનો એને ક્યારેય સ્થિર નહીં રહેવા દે। અને એટલે જે લોકો બાંગ્લાદેશની યુનુસ સરકારના વખાણ કરતા થાકતા નહોતા ને એમને એવું લાગતું હતું કે બહુ જબરદસ્ત બૌદ્ધિક માણસ આવીને શાસન કરવાનો છે, એમણે બાંગ્લાદેશની વર્તમાન તસવીરો પણ જોવી જોઈએ। એમણે એ જવાબ આપવો જોઈએ કે કેવી રીતે એક 25 વર્ષના દીપુચંદ્ર દાસ નામના છોકરાને કથિત બ્લાસ્ફેમીના એટલે કે ઈશનિંદાના આરોપમાં મારી નાખ્યો। એ 17મી સદી હતી। આ ઈશનિંદા અને બ્લાસ્ફેમીને બહુ જ સમજવા જેવું છે। મૂળ રૂપે એ બાઇબલની વાત તમે નથી માનતા અથવા બાઇબલમાં જે લખ્યું છે એ વાત સાથે તમે અસહમત થાવ છો, તો મતલબ તમે ઈશનિંદા કરી રહ્યા છો। અને ઈશનિંદા, બ્લાસ્ફેમી એ બહુ જ મોટો અપરાધ મનાતો। એટલે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે જ્યારે ટેલિસ્કોપની શોધ પછી એવું કહ્યું, જે બાઇબલમાં લખ્યું હતું કે પૃથ્વી આ બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને સૂર્ય અને બાકી બધા લોકો પૃથ્વીની આસપાસ ફરે છે, ગેલિલિયો અસહમત થયા અને એમણે વૈજ્ઞાનિક તારણથી એવું કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો એને બ્લાસ્ફેમી મનાઈ। એવું કહ્યું કે આ માણસ તો બાઇબલને નકારે છે, એની કેવી રીતે તાકાત થાય કે આવું કરી શકે। ગેલિલિયો જેવો મહાન વૈજ્ઞાનિક આખી જિંદગી એ પોતાના ઘરમાં રહ્યો ને એને નજરકેદ રાખવામાં આવ્યો ને એ રીતે મૃત્યુ પામ્યો। આ બ્લાસ્ફેમી છે ને આ ધર્માંધતા છે। એ ધર્માંધતા અને કટ્ટરતાને ઇસ્લામે પરંપરાની જેમ સ્વીકારી લીધી। એટલે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ, ત્યાં બ્લાસ્ફેમી એ હવે માત્ર કોઈને પણ મારી નાખવાનું એક હથિયાર બની ગયું। એટલે દીપુચંદ્ર દાસ નામના છોકરાને માત્ર એના માટે મારી નાખવામાં આવ્યો કેમ કે એવો આરોપ લાગ્યો એના પર કે એણે બ્લાસ્ફેમી કરી છે અને ઈશનિંદા કરી છે। આપણે વાત જ્યારે બાંગ્લાદેશ કે પાકિસ્તાનની કરતા હોઈએ ત્યારે ભારતમાં પણ વધી રહેલી ઇસ્લામિક ધર્માંધતા એ ચિંતાનો વિષય છે, કેમ કે આપણે ત્યારે ઉદયપુરના કનૈયાલાલ દરજી કે પછી ગુજરાતના કિશન ભરવાડની હત્યાને ભૂલી રહ્યા છીએ કે જેના પર માત્ર એવો આરોપ હતો કે એણે ઈશનિંદા કરી નાખી। ભારતમાં બ્લાસ્ફેમી નામનું કોઈ કાનૂન નથી। ભારત ઈશનિંદા નામની વાતને માનતું નથી। ભારત એ દેશ છે કે જે કોઈ પણ ધર્મની ટીકા સહન કરે છે। ભારત એ દેશ છે કે જે વિવાદોમાંથી ચર્ચા, જેનો ઇતિહાસ રહી છે, ડિબેટ થાય, એક ચર્ચા થાય ને એના અંતે જેને જે તર્ક સાચો લાગે એ તર્કમાં ભરોસો રાખે, આ ભારત સંવાદનો દેશ રહ્યો છે અને આ વર્ષો જૂની પરંપરા છે। અહીંયા હિન્દુ ધર્મમાં એટલા બધા અલગ અલગ પ્રકારના વિચારો છે, જ્યાં આપણે તુંડે મતિર્ભિન્નાથી માંડીને એકમ સત્યવિદમ બહુધા વદંતી કે સત્ય એક છે પણ અલગ અલગ રીતે કહેવાય છે જેવી વાતોને માનીને ચર્ચાને અવકાશ છે। એ દેશમાં પણ જો બ્લાસ્ફેમીના નામ પર ને ધર્માંધતાના નામ પર માણસોને મારી નખાતા હોય તો બાંગ્લાદેશમાં શું થઈ શકે એની કલ્પના કરવી પૂરતી છે। બાંગ્લાદેશમાં કટ્ટરતા હવે માથા પર આવી ગઈ છે। શેખ હસીનાની સરકાર સામે અનેક સવાલો હતા, તાનાશાહી હતી, ભ્રષ્ટાચાર હતો, બેરોજગારી હતી, પણ એ દરેક પ્રશ્નનો જવાબ શું શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પર પેશાબ કરવાનો હતો, નેતાઓની હત્યા કરવાનો હતો? અને એમનો જવાબ બાંગ્લાદેશે એ માર્ગ જ્યારે પસંદ કર્યો ત્યારે બાંગ્લાદેશને શું મળ્યું એનો જવાબ વર્તમાન સ્થિતિમાં છે। હવે કટ્ટર સત્તાઓ એટલી હદ સુધી ત્યાં શાસનની અંદર દખલ અંદાજી કરવા માંડી રહી છે કે યુનુસ સરકારના નિયંત્રણમાં કાયદો અને વ્યવસ્થા છે જ નહીં। ન્યૂઝ ચેનલ્સની ઓફિસ સળગાવવામાં આવી રહી છે, હિન્દુઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, એમની પાર્ટીના, શેખ હસીનાની પાર્ટીના નેતાઓને પણ શોધીને મારવામાં આવી રહ્યા છે અને બ્લાસ્ફેમીના નામ પર કોઈને પણ ક્યાંય પણ મારી દેવામાં આવે છે। આ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ છે। બાંગ્લાદેશ એક સમયે એ સ્થિતિમાં હતું કે જ્યારે ભારતની સાથે એની સ્પર્ધા થતી। આપણો બહુ જ બધો ટેક્સટાઇલનો, એ સિવાય અલંગનો, શિપ બ્રેકિંગનો બહુ જ બધો બિઝનેસ હતો કે જે બાંગ્લાદેશની ખૂબ બધી ઇન્ડસ્ટ્રીઝને આકર્ષવાની પોલિસીના કારણે બાંગ્લાદેશ તરફ ડાયવર્ટ થઈ રહ્યો હતો। એક સમય એવો હતો કે જ્યારે એવું કહેવાતું કે જો બાંગ્લાદેશ આ જ સ્પીડે આગળ વધતું રહ્યું તો કદાચ એ ભારતની લગોલગ આવી જશે અને અચાનક જ પછી ત્યાં કથિત ક્રાંતિ થઈ અને એ ક્રાંતિએ દેશને બરબાદ કરી મૂક્યો છે। આઈસિસના ઝંડા સાથે જ્યારે યુવાનો ત્યાં નીચે ઉતરે અને કટ્ટરતા સિવાય બીજી કોઈ વાતને સ્થાન જ ન હોય, ઇન્ડસ્ટ્રીઝ કે પછી ધંધો કેવી રીતે લાવવો કે ભણવું શું, એની પર તો ક્યાંય ચર્ચા જ ન થતી હોય, ત્યાં કથિત નોબેલ જીતેલી સરકાર હોય તો પણ એનો શું મતલબ? સૌથી વધારે ચિંતાનો વિષય ભારત માટે છે અને ભારત માટે આ સમાચાર એટલે છે કેમ કે શેખ હસીનાને આપણે સંરક્ષણ આપેલું છે। આખી દુનિયામાંથી અલગ અલગ રીતે એ દબાણ કરવાનું ભારત પર ચાલુ છે કે આપણે એમનું પ્રત્યાર્પણ કરાવી દઈએ, પણ જે લોકો એવું માની રહ્યા છે કે ભારત આ કરી દેશે એ લોકો ભૂલી રહ્યા છે
કે એ ભારત જ છે કે જેણે દલાઈ લામાને ચીન જેવા દેશના આટલા દબાણ પછી પણ સંરક્ષણ આપેલું છે અને ધર્મશાળામાં આખી સંસદ ચાલે છે તિબેટની. એટલે દલાઈ લામા આટલા દશકથી ભારતમાં છે અને ગમે તેટલી સ્થિતિઓ બદલાઈ, આપણે એ મિત્રતા નથી છોડી અથવા એમની સાથે છીએ અમે એ ભાવના નથી છોડી. ધર્મશાળામાં એક આખી જગ્યા એમને આપી દેવામાં આવેલી છે, ફાળવેલી છે, ને આટલા વર્ષોથી આપણે સંરક્ષણ કરેલું છે એમનું. બહુ જ ઇતિહાસમાં ભૂચર મોરીનો ઇતિહાસ છે કે કોઈ આપણી શરણે આવે ત્યારે શરણાર્થીને બચાવવા માટે બાપ દીકરો સહિત આખું સૈન્ય છે એ મેદાનમાં ખૂપી જાય છે, પણ એ શરણાર્થીને નુકસાન નથી થવા દેતું, છેક સુધી લડી લે છે. એ ભૂચર મોરીના યુદ્ધનો ઇતિહાસ આ ગુજરાતમાંથી નીકળેલો છે. અને એટલે જ ભારત આ કથિત દબાણથી ગભરાઈને અથવા બાંગ્લાદેશ ઘૂસણખોરી કરાવશે અને નોર્થ ઇસ્ટને હેરાન કરી મૂકશે અને પાકિસ્તાન સાથે એની દોસ્તી થઈ ગઈ છે અને ચીન સાથે છે એવું માનીને શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરી દેશે બાંગ્લાદેશમાં, એ વિચારવું જ બહુ જ અતિશયોક્તિ છે. આ વિષયમાં આવેલી પ્રતિક્રિયાઓ અને દ્રશ્યો કરીએ એના પર નજર. बांग्लादेश के जन्म की कहानी से वाकिफ हूं और उस इतिहास को भी पढ़ा और अपनी भूमिका को भी जानता हूं. भारतवर्ष की भूमिका, हमारी सरकार और सेना की भूमिका, उस भूमिका के आलोक में, उस इतिहास के आलोक में अगर मैं हालिया घटनाक्रम को देखूं तो वो चिंता का सबब है. जो क्योस है, ऑर्गेनाइज्ड क्योस, अराजकता हमारे पड़ोस में, वो चिंता का विषय है पूरे देश के लिए, बल्कि पूरे दक्षिण एशिया के लिए. मेरा सिर्फ इतना मानना है कि उनका बयान वो वहां की घरेलू राजनीति में भी है, शेख हसीना जी, लेकिन हमारी सरकार समय रहते वो जो डेवलपमेंट जब तख्त पलट हुआ, हम कितना उसको समझ पाए थे, क्या प्रोएक्टिव इनिशिएटिव लिया था. और अभी जब ये सब चीजें हो रही हैं, हमारी ओर से पहलकदमियां क्या रही हैं, कंडमनेशन की भी जुबान हमने अभी तक देखी नहीं. ये मैं अक्सर सोचता हूं, पूरी की पूरी डिप्लोमेसी को ऑप्टिक्स में इतना उलझा के रख दिया ना कि जटिल और गंभीर सवालों पर बोलना बंद कर दिया. Thus, I condemn this. Hindus should be protected and government of India should speak them and protect the Hindus there.